નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું આવા સાસુ હોય ખરા બનેલ સત્ય ઘટના વિશે। શગુનના ઘરમાં જાણે સુખનો ચાદર સલકાતો હતો। અખિલ જેવો પ્રેમાળ પતિ, પરી જેવી સુંદર 3 વર્ષની પુત્રી અને વિભાબહેન જેવા સમજદાર સાસુ। પૈસાની કે સ્નેહની કોઈ કમી નહીં। બધા તેને કહેતા કે શગુને તો 5 આંગળીએ અક્ષત ચોખાની ગોરમાં પૂજ્યા છે, એટલે જ આવું ઘર અને આવો વર પામી છે। શગુન પણ પોતાની જાતને નસીબદાર માનતી હતી। લગ્ન જીવનના 5 વર્ષ તો 5 મહિનાની જેમ પસાર થઈ ગયા હતા। આ 5 વર્ષમાં શગુન સુખથી અને આનંદથી છલકાઈ ગઈ હતી। તેમાં જરાયે અતિશયોક્તિ સિવાય કહી શકાય। જીવનની એક એક ક્ષણ તેની જીવંત હતી, ચૈતન્યથી ભરપૂર અને દિલની અમારતથી સભર હતી। ઈશ્વરે તેને આપવામાં કોઈ કંજૂસાઈ નહોતી કરી અને સુખની ક્ષણો હંમેશા ઝડપથી પસાર થઈ જતી હોય છે ને। વિભાબહેને ફક્ત બોલવા ખાતર જ નહીં, સાચા અર્થમાં વહુને દીકરી તરીકે સ્વીકારી લીધી હતી અને પ્રેમનો પડઘો પડ્યા વિના થોડો રહે। સાસુ વહુ વચ્ચે હેતનો હરિયાળો નાતો જોડાયો હતો। શગુન પણ એટલી જ ઉત્કુટતાથી આ નાનકડા સંસારમાં ગોઠવાઈ ગઈ હતી। મા દીકરા વચ્ચે દૂધમાં સાકરની જેમ મીઠાશથી સમાઈ ગઈ હતી અને સાસુ વહુ વચ્ચેની આવી મધુરતાથી અખિલ પોતાની જાતને નસીબદાર માનતો હતો। આમ આ નાનકડા માળો લીલાછમ ટહુકાથી ગુંજતો રહેતો હતો। અખિલ અને શગુન એટલે જાણે મેડ ફોર ઈચ અધર। પણ છેલ્લા 1 વર્ષથી શગુન થોડી અપસેટ સ્વાભાવિક રીતે જ રહેતી હતી। એમાં તેનો કોઈ દોષ નહોતો, અલબત્ત કોઈ મોટી વાત પણ નહોતી, અને છતાં પ્રશ્ન તો હતો જ। શગુનના પપ્પા અચાનક હાર્ટ એટેક આવતા દુનિયાને અલવિદા કરી ગયા। સંતાનમાં શગુન એકમાત્ર પુત્રી હતી। ખાસ કોઈ નજીકના કહી શકાય એવા સગા સંબંધીઓ પણ નહોતા। પતિની અણધારી વિદાયથી શગુનની મમ્મી હવે એકલી થઈ ગઈ હતી। પતિ ગયા પછી તે શારીરિક અને માનસિક બંને રીતે પડી ભાંગી હતી। આજુબાજુ એવું કોઈ નહોતું જે તેનું ધ્યાન રાખે કે થોડી સંભાળ લે। આર્થિક રીતે જોકે કોઈ પ્રશ્ન નહોતો, એટલે કામ કરનાર તો મળી રહેતા હતા, પણ કામવાળાને ભરોસે મમ્મીને મૂકવા પડ્યા। તેથી શગુનને હંમેશા તેની ચિંતા રહેતી અને કામવાળા ક્યારેક આવે કે ક્યારેક ન પણ આવે। શગુનની મમ્મી દીકરીને તેની ચિંતા ન કરવા સમજાવતી હતી કે જેવા પોતાના નસીબ, બેટા તું તારો સંસાર સંભાળ, મારું હું ફોડી લઈશ। પણ જે માએ પોતાને જન્મ આપ્યો છે, આટલો બધો પ્રેમ આપ્યો છે, એ માને એ એકલી કેવી રીતે મૂકી શકે? દીકરો નથી તો શું થયું? દીકરીની પણ એટલી જ ફરજ છે ને, પણ એ ફરજ બજાવવી કેવી રીતે? આમ તો તેના મમ્મી બહુ દૂર નહોતા, લગભગ 2 કલાકના અંતરે જ રહેતા હતા। પપ્પાના ગયા પછી શરૂઆતમાં 2 મહિના તો શગુન મમ્મી પાસે રોકાઈ હતી। પુત્રીને પણ સાસુ અને પતિને પ્રેમથી સંભાળી હતી, પણ અંતે એ બધું કેટલા દિવસ સુધી ચાલે? અંતે શગુને ઘેર આવવું જ પડ્યું હતું, અને અહીં આવ્યા પછી શગુન વારંવાર મહિનામાં એકાદ વાર મમ્મી પાસે અચૂક જઈ આવતી। ઘરમાંથી સાસુ કે પતિ કોઈની રોકટોક નહોતી, પણ એક તો હવે સાસુની ઉંમર થઈ હતી, તેથી પોતે વારે ઘડીએ જાય તો તેમની પર બધી જવાબદારી આવી જાય એ શગુનને યોગ્ય નહોતું લાગતું। અને આ ઉપરાંત હવે નાનકડી પ્રિયા પણ સ્કૂલે જવા માંડી હતી,
તેથી અવારનવાર જવું હવે અઘરું થતું હતું. જો કે શગુન દિવસમાં એકવાર રોજ મમ્મીને ફોન જરૂર કરતી. તેની મમ્મી ફોનમાં દીકરીનો અવાજ સાંભળી રડી પડતી. તે ઢીલી પડી ગઈ હતી. એકલતા તેને અંદરને અંદર કોરી ખાતી હતી. તે પહેલેથી જ થોડા નબળા મનની તો હતા જ. હવે પતિની વિદાયનો આઘાત ઝીરવવો તેને આકરો લાગ્યો હતો. શગુનને થતું કે મા માટે પોતાની એ જવાબદારી છે. દીકરો નથી ત્યારે તો ખાસ જવાબદારી કહેવાય. મા બાપે અસીમ સ્નેહથી તેને મોટી કરી હતી. હવે આજે શું તેની જવાબદારી નથી? જ્યારે માને તેની જરૂર છે ત્યારે પોતે કામ નથી લાગી શકતી. પોતે દીકરી છે એટલે એ વિચાર તેને ઉદાસ બનાવી દેતો હતો. માની જરૂરિયાત આર્થિક નહોતી, નહીતર તો તે અહીંથી પણ પૂરી કરી શકે તેમ હતી. પણ આમાં તે શું કરે? કોઈ કાયમી ઉપાય તેને દેખાતો નહોતો. અખિલે તો કહ્યું હતું કે આપણે મમ્મીને કાયમ માટે અહીં આપણી સાથે રાખીએ, પણ એ માટે શગુનની મમ્મી જ તૈયાર નહોતી થતી. કંઈ દીકરીને ઘેર કાયમ થોડું રહેવાય, આ ભાવના, સમાજની આ માન્યતા તેમનામાં પણ હતી. સદીઓના સંસ્કાર એમ જલ્દીથી છોડવા આસાન નથી હોતા. અને શગુને પણ મનમાં એક છૂપો ડર લાગતો હતો. તે મનોમન વિચારતી હતી કે સાસુ ભલે મોઢેથી કશું બોલે નહીં, પણ કાયમ માટે તેને અંદરથી ન ગમે તો? અને ઘરમાં પોતાની મમ્મીને લીધે જરા સરખું પણ ન વાતાવરણ થાય, તંગ બને કે ડહોળાય તે તેને સ્વીકાર્ય નહોતું. એટલે તે પણ મમ્મીને પરાણે અહીં આવવાની જીદ નહોતી કરતી. અને આમને આમ સમયની રેતી સરતી રહી. શગુન ઘણીવાર મનમાં અકળાતી મૂંઝાતી. વિભાબહેન તો તેને કહેતા રહેતા હતા કે બેટા, જ્યારે મન થાય ત્યારે તારે મમ્મી પાસે જઈ આવવું. પ્રિયાને હું રાખીશ, પણ એમ ક્યાં સુધી ચાલે? એ કંઈ કાયમી ઉકેલ થોડો હતો. અને એક મમ્મી માટે થઈને બીજી મમ્મીને હેરાન થવું પડે તે પણ તેને પસંદ નહોતું. વિભાબહેન જેવા સાસુ મળવા બદલ દિલથી તે પોતાને ધન્ય માનતી હતી. અને એમની લાગણીઓનો દુરુપયોગ કરવાનું, એને ગેરલાભ લેવાનું એને યોગ્ય ન લાગતું. ઘરમાં સ્નેહનું સામ્રાજ્ય અકબંધ જળવાઈ રહે માટે એટલો ભોગ તેણે આપવો જ રહ્યો. પપ્પાના અચાનક મૃત્યુથી જાણે જીવનના બધા સમીકરણો બદલાઈ ગયા હતા. હમણાં વિભાબહેનની એક બહેનપણીના દીકરાના લગ્ન હતા અને વિભાબહેનને જવું પડે તેમ હતું. તેથી તે 2-3 દિવસ માટે ગયા હતા અને લગ્ન પતાવીને તુરત આવી જવાના હતા. આજે શગુનનો જન્મદિવસ હતો. દર વખતે સાસુ વહુ બંનેના જન્મદિવસ ધામધૂમથી ઉજવતા. બંને એકબીજાના જન્મદિવસની સરસ તૈયારી કરતા હતા. શગુનના જન્મદિવસની તૈયારી વિભાબહેન કરતા અને વિભાબહેનના જન્મદિવસની તૈયારી શગુન એવી જ હોંશથી કરતી હતી. પણ આ વખતે વિભાબહેન હાજર નહોતા. શગુને મનમાં થતું હતું કે વિભાબહેન આવી જાય તો સારું. એમના વિના જન્મદિવસ ફિક્કો લાગવાનો છે. આજે શગુનને જાતે કંઈ કરવાનું મન નહોતું થતું. અખિલને આજે એક બહુ જરૂરી મીટિંગ હોવાથી તેને ગયા સિવાય છૂટકો નહોતો. સાંજે જલ્દી આવી જઈશ એમ કહીને પત્નીને શુભેચ્છા આપીને તે ઓફિસે ગયો હતો. જવું પડ્યું હતું. શગુન થોડી ઉદાસ બનીને બેઠી હતી. ત્યાં જ સાસુનો ફોન રણક્યો. બેટા, હું સાંજ સુધીમાં પહોંચું છું. કેક તૈયાર રાખજે હો બેટા. અને હા, તારે માટે શું ગિફ્ટ લાવું? મમ્મી, મારી ગિફ્ટ તો તમે જ છો.
મારે બીજું કશું જ જોતું નથી. બસ તમે જલ્દી આવી જાઓ. તમારા વિના ગમતું નથી. આ મારો ઓર્ડર છે. કહેતા શગુન ફોનમાં રડી જ પડી. અરે બેટા, એમ ઢીલું ના થવાય. તારો હુકમ સર આંખો પર. બસ મને લાગે છે અખિલ આજે બહુ કામમાં લાગે છે. ઓફિસે ચાલ્યો ગયો છે ને. ખીજાવવું પડશે તેને. સાંજે હું આવું એટલી વાર. મમ્મી, હું કંઈ ન જાણું. સાંજે તમે અહીં હોવા જોઈએ. હા બેટા, તારો બર્થડે હોય અને હું ના પહોંચું એવું બને? આમે હવે અહીં મારું બધું કામ પતી ગયું છે. હું બસ થોડી વારમાં નીકળું જ છું. શગુન થોડો સંતોષ અનુભવી રહી હતી. સાંજે તે સરસ તૈયાર થઈ. અખિલ પણ સમયસર આવી ગયો હતો. કેક કાપવા માટે બધા વિભાબહેનની રાહ જોઈ રહ્યા હતા. થોડી વારમાં તે પહોંચવા જ જોઈએ. તેમનો ફોન આવી ગયો હતો. શગુન અને બધા આતુરતાથી વિભાબહેનની રાહ જોઈ રહ્યા હતા. પ્રતીક્ષાની ફળો આમ પણ હંમેશા લાંબી જ લાગતી હોય છે ને. અને અંતે દરેક પ્રતીક્ષાને એક અંત પણ હોય જ છે. થોડી વારમાં વિભાબહેન આવી ગયા. મમ્મી કહેતી શગુન દોડી અને વિભાબહેનને ભેટી પડી. અચાનક તેનું ધ્યાન સાસુની પાછળ ઊભેલી એક વ્યક્તિ પર ગયું. વિભાબહેનની પાછળ આ કોણ ઊભું હતું? મમ્મી, પોતાની મમ્મી? ઓહ મમ્મી, આશ્ચર્યથી બોલીને શગુન મમ્મીને ભેટી પડી. મમ્મી, તમે અચાનક અહીં? આ રીતે? શગુનની મમ્મી કશું બોલ્યા સિવાય વિભાબહેન સામે જોઈ રહ્યા. હવે વિભાબહેન બોલ્યા, બેટા, આ તો તારા જન્મદિવસની ભેટ છે. વિભાબહેન હસતા હસતા બોલ્યા, જન્મદિવસની ભેટ એટલે? શગુનને કંઈ સમજાયું નહીં. અરે, સાવ સીધી સાદી વાત છે. એનો અર્થ એટલો જ છે કે તારા જન્મદિવસની ભેટમાં હું તારા મમ્મીને અહીં લાવી, કાયમ આપણી સાથે રહેવા માટે. બોલ, મારી ભેટ તને ગમી કે નહીં? પણ હા, આ તારી ભેટ લાવવા માટે મારે છેક તારા ગામ સુધી ધક્કો ખાવો પડ્યો અને એટલા મનામણા કરવા પડ્યા હો. વિભાબહેનનો અવાજ કેટલો મીઠો લાગતો હતો. પણ મમ્મી, બેટા, તારો સંકોચ હું સમજતી હતી. તારી મમ્મી તો દીકરીને ઘેર જવા તૈયાર નહોતા. મારે પરાણે તૈયાર કરવા પડ્યા. માંડ માંડ સમજાવ્યા. તે તમે ત્યાં મારે ઘેર ગયા હતા? હા બેટા, તારી મમ્મીને લેવા જ ગઈ હતી. એક આખો દિવસ તેને સમજાવવામાં ગયો અને બીજા 2 દિવસ બધી વ્યવસ્થા કરવામાં ગયા. મમ્મી, શગુન આગળ બોલી ન શકી. અરે બેટા, મને પણ તારી મમ્મી આવી જવાથી કંપની મળશે. અમે 2 બુઢ્ઢા હવે શાંતિથી દેવદર્શન કરશું અને ગપ્પા મારશું. અને આ પ્રિયાને તો દાદી અને નાની બંનેનો પ્રેમ મળશે. અને બેટા, એકલતા શું છે એનો મને ક્યાં અનુભવ નથી. પરંતુ મારે દીકરો હતો ને એમાં ભગવાને તારા જેવી પ્રેમાળ વહુ આપી, એટલે હું તો એકલતા ઝીરવી ગઈ. પણ તારી મમ્મીને તો દીકરો કે દીકરી જે ગણો તે તું જ છે ને. જેમ અખિલની મારે માટે ફરજ છે તેમ તારી મમ્મી માટે પણ તારી ફરજ ખરી કે નહીં? દીકરીની ફરજ ખાલી લેવામાં જ છે. જે મા બાપે દીકરા દીકરીના ઉછેરમાં કોઈ ભેદભાવ નથી રાખ્યો એ મા બાપને જરૂર પડીએ દીકરીને ઘેર આવવાનો હક પણ હોય જ છે. દીકરીની પણ એટલી જ જવાબદારી છે. પોતે સાસરે છે એમ કહીને એ છટકી શકે નહીં. જૂના રિવાજોમાં સમય પ્રમાણે પરિવર્તન લાવવું જ જોઈએ ને. અને એ વાત સમજીએ
પણ એનો અમલ ન કરીએ એ કેમ ચાલે? અને તું કેટલી અપસેટ રહેતી હતી એ શું મારાથી અજાણ્યું હતું? મારી દીકરી અપસેટ રહે એ મને કેમ પોસાય? શગુન વિચારી રહી. આવી સમજણ આપણા સમાજમાં બધામાં ક્યાં હોય છે? તે મૌન બની સાસુને વંદી રહી અને સ્નેહના આ સંગમ આગળ શબ્દોની જરૂર પણ ક્યાં હતી? મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.